કાલના વ્લોગમાં નહીં હોળીના વ્લોગમાં ભાઈ એક ભાઈ કોમેન્ટ કરી હતી કે વ્લોગ બહુ મસ્ત બનાવો ભાઈ, તમારા ગામ બતાવજો. તો ભાઈ તમારા હાટું સ્પેશિયલ આજે વ્લોગ અટાણે સ્ટાર્ટ કર્યો. તો મિત્રો અહીંથી જોઉં તમે આવી રીતના હે કંઈક, જો આ પાણા જો તમે શું કોતરણ કામ કરેલ, બીજું અહીંયા હે લાગે આવું કમળ ને એવું બધું હે. તો ભાઈ નિહાર છે ને, આપણે નિહારને કટ તરીકે ઓળખે, કટવાળી નિહાર એવું નામ આપે. અને જો આમ ગામડામાં તમારી સીસીટીવી કેમેરા હોતે કટે નહીં ભાઈ કંઈ ના હે મંદિર. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને વાગી ગયા હે અત્યારે કેટલા વાગ્યા ખબર? કંઈક 12:30-1 વાગવા આવ્યા હે. અને અત્યારમાં મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બપોરના ટાણે ભાઈ. કેમ ખબર? કેમ કે ભાઈ આજ સવારનો એક કાંડ થઈ ગયું છે. સવારને વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો વહેલો, સવારમાંથી અડધો શૂટે કરી લીધો હતો. પણ ભાઈ ઘટના એવી બની ગઈ એકાથી, આપણા ફોનના ઓલ ડેટા બધા ઉડી ગયા. કેમ કે ભાઈ વ્લોગ બનાવતો હતો, સ્ટોરેજ ફૂલ થઈ ગયું, વિડીયો શૂટ જ નહોતો થતો. કોઈ ભાવ વિડીયો શૂટ જ ના થાય, વિડીયો શૂટિંગ થતું જ નહોતું. પછી નિરાતે બેઠો એને હું સ્ટોરેજ ખાલી કરતો હતો. તો હું થયું ને, બધું સ્ટોરેજ ખાલી થઈ ગયું. અને પછી ગેલે કરીને મેં બધું ખોલ્યું ને, મારી ફાઇલ ને બધું પાછું જોયું ને, બધા વિડીયા ને બધું ફોટા ને વિડીયા ને આ ઓલ ડેટા ઉડી ગયો. તો ભાઈ એક ફોટો આપણા આગળ રહ્યો નથી કે નથી, એક વિડીયો રહ્યો. હજી રિકવર કરવાને હું ટ્રાય કરું હું, થઈ જાય તો વાંધો નહીં, બાકી વિડીયો થઈ ગયું. અને અત્યારે જો ટાવરે નથી આવતું ભાઈ, આપણે તો એને વાડીને પારા ઉપર ચડીને બેઠો હું. કેમ કે એને રીલ ને એડિટ કરવું છે અને ખેરતા ટાવર આવતું નથી, એટલે અહીંયા આવે 2 દીથી આ ટાવરના લોચા છે. અને ભાઈ આટલી એપ ડાઉનલોડ કર્યું ફોટો રિકવર કરવા હાટું, એમાંથી અડધા કંઈક થયા છે, કંઈક 150-200 ફોટા જેવું થયું છે. એ ભાઈ જૂના, એ નકામા ફોટા હતા ને એ જ થયા. એ મારે જોતા હતા ને એ ફોટા આવ્યા નથી, ને વિડીયો એ બધા થાય નથી આવ્યા. તો એવું બધું હે, બધું ઉડી ગયું હે. તો હવે આવે કે ના આવે કંઈ ખબર નથી. ત્યારે આવું બધું મારે યાર બહુ થાય, શું હોય એ ખબર નથી પડતું. ઘડીક થાય તો આઈડી વહી જાય, ઘડીક થાય તો ફોટા બધા વયા ગયા આવે. આગળ શું થાય મને નથી ખબર. જે થાય ઠાકર કરે ઠીક, જે થતું હોય સારા માટે થતું હોય કંઈ વાંધો નહીં. બીજું હું આવી જાય તો આવી જાય, બાકી જે થાય. તો વ્લોગમાં બન્યા રહેજો. અને ભાઈ એક વાત તમને કહેવા માગું કે કાલના વ્લોગમાં નહીં હોળીના વ્લોગમાં ભાઈ એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે વ્લોગ બહુ મસ્ત બનાવો હો ભાઈ, તમારા ગામ બતાવજો. તો ભાઈ તમારા હાટું સ્પેશિયલ આજે વ્લોગ અટાણે સ્ટાર્ટ કર્યો છે. કાલે હું વ્લોગ નહીં બનાવ્યો, કેમ કે કાલે થોડું ઘણું કામ છે, એક પ્રસંગ એમાં જવાના, એટલે કાલે વ્લોગ નહીં આવે. તો ભાઈ કોમેન્ટનો જવાબ આપણે આપી દીધો. તમારું ગામ ભાઈ અમારું ગામ બતાવીશ ફાઇનલ, આજે જ બતાવી તમને. તો આ વ્લોગ તમારા માટે જ બનાવ્યો છે સ્પેશિયલ. તો ભાઈ તમે દિલથી તમારો બધાનો આભાર. તમે આવી રીતના કોમેન્ટો કરતા રહેજો, એટલે ભાઈ મને મજા આવે. તો ભાઈ બપોર પછી જાય અટાણે તા પી જાઓ થોડીક વાર. તો ભાઈ બપોર પછી ગામ બતાવું તમને મારું, અને વ્લોગ એન્જોય કરો. તો વ્લોગમાં બન્યા રહેજો. તો વાગી ગયા હે 4:30 થઈ ગયું. અત્યારે આપણે જાય ગામમાં, અને વધારે ગામમાં જઈને મળું. મિત્રો ફાઇનલી આપણે એના ગામમાં આવી ગયો હું. અને ભાઈ આ હે હવે પડતર, આપણે બહુ જૂનવાણી છે ને, શું કહેવાય કે જૂનવાણી કોઠો છે. એના ઉપર ચડીને તમને આપણું ગામ આપણું બતાવું ને જોઈ લેજો. અને મારે વ્લોગે બની જાય
અને અમે આજ મને કહ્યું કે કંઈ કન્ટેન્ટ કંઈ યાદ નહોતો આવતો એટલે વ્લોગ બની જાય તો આખું ગામ તમને અહીંથી દેખાડું તો વ્લોગમાં બન્યા રહીજો લાઈક શેર કરી નાખજો તો આખી દેખાડું તમને અહીંથી આપણું ગામ તો મિત્રો આ રહ્યું ને એ બધું બહુ જૂનવાણી જૂના જમાનાનું બહુ જૂનું છે આ બધું તો હજી આને ભાઈ કંઈ થયું નથી પડ્યું નથી કે કાંઈ નથી થયું હજી જો આની માથે અહીંયા તમે જોઈ શકો જો અહીંયા આની માથે એને આ વરલો ઉગ્યો કવડો હોય વિચાર કરો તમે આ બધું હાવ હવે જો કે ખંડેર હાલતમાં થઈ ગયું એવું બધું હે તમને હું નીચે જઈને બતાવું બધું ને બસ આવું કંઈક હતું આપણું ગામ બહુ દેખાણું નહીં કેમ કે આમ સામો સૂરજ છે ને એટલે સવારે આવ્યો હતો પણ એ ત્યાં બધું દેખાઈ ગયું કેમ કે આપણા સ્ટોરેજ ફૂલ થઈ ગયું ને એમાં બધું નીકળી ગયું એટલે બધા કઠેડો થઈ ગયો કંઈ વાંધો નહીં પાછા આવ્યા જેવું દેખાણું હવે નીચેથી તમને આખો વ્યૂ બતાવવાનો મિત્રો અહીં જોઉં તમે અહીંથી આમ ઉતરવાની સીડી ને બધું એ પરફેક્ટ આવું કે છે એટલો કોઠા જેવું આમ નીચું જોઉં તમે અહીંયા કેવું છે આમ ઘટ છે ને એક જાતનું આને અમે ઘટ કીએ આમાં ગામનો એવું બધું છે ને જો આમ ચારી બાજુ એવું જ છે ઉપર આમ જો કે હરિયા નીકળી ગયા એટલે બહુ જૂનું છે આટલું બધું જૂનું નથી કે આવું આમ પણ આમ જૂનું આણી છે આમ બધું પાણા ને ઈટું ને એવું બધું બનાવે છે ઈટું તા કામ પાણા ને એવું પાણાથી જ બનાવે આખે આખું જઈ રહ્યા પાણા એવું બધું છે ને તો તમને હાવ બહાર જઈને બધો વ્યૂ દેખાડો આખો વ્યૂ છે ને તો મિત્રો અહીંથી જોઉં તમે આવી રીતના હે કંઈક જો આ પાણા જોઉં તમે કેવું કોતરણ કામ કરેલ બીજું એવું અહીંયા હે બાકી આવું કમળ ને એવું બધું હે તો ભાઈ નિહાર છે ને આપણે નિહારને ઘટ તરીકે ઓળખે ઘટવાળી નિહાર એવું નામ આપેલે અને જો આમ ગામડામાં તમારે સીસીટીવી કેમેરા હોતે ઘટે નહીં ભાઈ કંઈ ને આ હે મંદિર તો મિત્રો વાગી ગયા કેટલા વાગ્યા 5:15 જેવું થઈ ગયું અને મિત્રો પાછો આવી ગયો ઘેર અને વાળ કપાવી આવ્યો તમારો ભાઈ આમ જોઉં તમે હવે તમે કહો ક્યાં આમાં વાળ કાપ્યા ભાઈ તો ભાઈ વાળ કાપ્યા હે થોડાક શાર્ટ શૂટ કરી નાખીએ સાઈડમાંથી એમ કાપી નાખ્યા કેમ કે ભાઈ આપણે વાળ વધારવા વાળ વધારવા આમ જબરા મસ્ત મજાનું કંઈક નવું લુક લઈ આવું છે એવું બધું છે ભાઈ તરત આપણે કાઢી નાખ્યું એવું કંઈ નથી થોડોક ટાઈમ જ રાખવું ટાઈમ જ રાખવું પણ એકવાર આમ મસ્ત લુક લેવું કેવું લાગે જોવું સારા રાખીએ તો રાખીએ એવું કંઈ નથી પણ એકવાર વધારવા હે તો એવું બધું છે અને મિત્રો આજ ભાઈ આ બધું હું હાલે ને મને કંઈ ખબર નથી પડતી આપણે ઓલું ભાઈ યુદ્ધ હાલે છે તો એમાં આપણે અહીંયા પેટ્રોલ ને ડીઝલનું કોઈ કહી દીધું કે હવે 24 દીનું હે ને આમ હે ને તેમ હે ને પૂરું થઈ જાય આટલા દીમાં પૂરું થઈ જાય તો આ પેટ્રોલ પંપે આવ ઠાહા થઈ ગયા ભાઈ જામ થઈ ગયા પેટ્રોલ પંપ કાયદો છે આપણે જોવા જ નથી ગયા જો કે રીલું આવતી હોય ભાઈ સ્ટોક કરી લેજો ને આમ ને તેમ ને તો ભાઈ એ સ્ટોક કર્યા કેદી તો પૂરું થઈ જાય પછી શું કરીએ એટલે ભાઈ સ્ટોક કરો કે ના કરો એથી કંઈ ફેર પડવાનો નથી તમે કોઈ દી હું આખી જિંદગીનો સ્ટોક કરી શક્યો કોઈ ના કરી શકે ભાઈ પૂરું થઈ જ જવાનું છે અને જો અને એવું નથી કે
કે યુદ્ધ આવેલું એટલે બધું પૂરું થઈ જાય. હાલો એ વાત ખોટી છે, કેમ કે ભાઈ આપણે યુદ્ધ હાલે છે ઈરાન ને એવું કંઈક છે, ઈરાન ને ઈરાક એવું કંઈક છે, ખબર નથી મને બહુ, પણ એ જે યુદ્ધ હાલતું હોય ને એના સિવાયના આપણે બીજા 2-3 દેશ આગળ થાય એવું કંઈક છે. અરે આ મિત્રો ભરાઈને આવ્યો ને મને આવ ચોટી ગયો ભૈરો બધાય ભૈરો હે ને હાવ. તો મિત્રો આપણી વાત અધૂરી રહી ગઈ આના વાહે મને ભરી મેળ્યો હાવ નાય આવ્યો હે કૂતરો. તો ભાઈ ડીઝલ પેટ્રોલ કોઈ દી પૂરું ના થવા દે. આ મોદી છે ભાઈ, મોદી કોઈ દી પૂરું ના થવા દે, તમને ખબર જ હશે. મારે કંઈ જાજુ કહેવાની જરૂર નથી, પણ તો એ સ્ટોક કરવો હોય તો કરી લેવાય, એવું કંઈ નથી ના કરે, બધાય કરે એવું. પણ હે ને કોઈક અફવા ફેલાવી દે ને એટલે આ પબ્લિક એવી ચડી બે જાય, એ આમને નામ જ થવાનું હોય. હજી થાય સ્ટોક કરી રહી કેદી ખૂટી રહી તઈ શું કરે તઈ બોડા હે ને શોપીસ માટે રાખી દેજો, બીજું શું હોય એ તો રાખવાના જ થાય. જો કે એવું થાય તો મને નથી લાગતું, મને 1% નથી લાગતું થાય, એવું ના જ થાય. જો કે પણ ઇન કેસ કદાચ થાય તો એ સ્ટોક કર્યો એ કેટલા દીધા, 1 2 વર્ષ 3 વર્ષ વધીને 5 વર્ષ, પછી ગમે એવો સ્ટોક હશે ને તો એ પૂરો થઈ જાય, બરોબર. તો એથી કાંઈ ફેર પડે નહીં, જીવ હોય આપણે કંઈમાં અંદર ઉતરણ થતું નથી, તો આપણે તો શું હોય બીજું. તો મિત્રો કયું નો રખડ હું અહીંયા અને મારો હાથ પુરાવા આવ્યો હે મને ભર્યું. જો કે જોતા જોઈને પાછો લે કંધારીનું કર્યું મિત્રો. આને જોવું હોય ને તો આપણે એને એક ફેરે લાઈવ કર્યું ને એમાં હાવ ઝીણકો હતો ને તેથી આપણે મૂક્યો હતો, અને પાછો હવે લાવ કવડો થઈ ગયો. જો તમે જો લે બહુ કરે મજા આવે, પણ ભાઈ જોતા ફરી મેલો કાયદેસર આવીને ડાયરેક્ટ ચોટે જ વધારે થાય ચોટે. પોતે ભર્યો મને પાછું આ ભૂકીમાં લોટી આવ્યું આવતી દીવારો કરી ક્યાં ના આવ્યું એવું બધું હે. એટલે ભાઈ સ્ટોક કરવો હોય તો કરી લેજો તમે બધા. આમાં કઈ નક્કી નહીં. આ ભાઈ આમ મોદી છે, જાય તો હાવ જાય ને ના જાય તો ત્રણ લઈને હાલવા દે, સમજાણું. એટલે બધું કરી લેવાય આમાં હે ને, બધા માણસ જેમાં હાલતા હોય ને હાલી લેવાનું હોય. આપણે તો એવું કહે નહીં, જો માનતા ને હું નક્કી કરી નાખી ભરવું ના રખાય આમાં ભાઈ, એવું બધું છે એને. લોક હે ને બહુ લાંબો થઈ ગયો લાગે મને, મારા ધાર્યા પ્રમાણે. તો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આપણો નવો વિડીયો આવે